તો ભાવનગરમાં નકલી દારૂકાંડનો જે મામલો છે, ધોલેરા પોલીસે 24 નંગ રોયલ સ્ટેગની બોટલો પકડી છે। નવા ગામના શૈલેષ મેર પાસેથી આ દારૂ કબજે કરાયો છે। ભાવનગરના જયદીપ દારૂ આપીને ગયો હતો। જયદીપ પાસેથી શૈલેષે દારૂનો જથ્થો લીધો। ધોલેરા પોલીસે દારૂની બોટલ એફએસએલમાં મોકલી છે। 17 તારીખે રાત્રે જ ધોલેરા પોલીસે આરોપીને પકડ્યો હતો। જયદીપ નામનો આ શખ્સ ભાવનગરના કુંભારવાડામાં રહે છે। તો ભાવનગર નકલી દારૂકાંડનો જે મામલો છે, જયદીપ પાસેથી શૈલેષે દારૂનો જથ્થો ઝડપી લીધો છે। માન્ય ડીજી સાહેબ અને આઈજી સાહેબની સૂચના મુજબ કાલ જે ભાવનગરમાં જે ઇન્સિડન્ટ થયો છે એની તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ આજ સુધી જેની ઉપર જે પ્રોહિબિશન ઓફેન્સીસ દાખલ થયા છે એ તમામને આખી રાત ચેક કરવામાં આવ્યા હતા। જિલ્લાની લગભગ 800 જેવી પોલીસ જે આખી રાત જાગીને સવાર સુધી 6 વાગ્યા સુધી અમે ટોટલ 177 કેસીસ એક રાતમાં કર્યા છે ઓર એમાં તમામ પ્રકારની રેડ છે। ઓર સાથે સાથે અત્યારે અમારી જે મુખ્ય કામગીરી ચાલી રહી છે, તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જેટલા ગામડાઓ છે એ ગામડાઓના તમામ સરપંચ સાથે અમારો સંકલન ચાલુ છે। ઓર એને તરફમાંથી કોઈ બાતમી મળે યા એને તરફથી કોઈ પણ જગ્યા કોઈ એવી ઇન્ફોર્મેશન છે તો આ ઇન્ફોર્મેશન શેર કરવા માટે અમે પ્રેરિત કરી રહ્યા છે। સાથે સાથે એ લોકોને આ સૂચના પણ આપવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ એને પાસે કોઈ પણ મુદ્દામાલ ક્યારેક સંતાડેલો હોય તો આ મુદ્દામાલ ક્યારે યુઝ કરવાનો નહીં અને એની સૂચના પોલીસને આપે ઓર એને આધારે અમે કાર્યવાહી કરશું। તો આપ જુઓ, ભાવનગરનો દારૂ કાંડ અને તેને લઈને પોલીસ અલગ અલગ જગ્યા પર તપાસ હાથ ધરી રહી છે। સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, ભાવનગરમાં જે દારૂ કાંડ થયો છે તેમાંથી શૈલેષ પાસેથી દારૂ મળી આવ્યો હતો, તેનું શું કનેક્શન હતું આ ભાવનગરના દારૂ કાંડ સાથે? જો બીજી વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભાવનગરની અંદર નકલી દારૂનો કેસ જે સામે આવ્યો છે, જેમાં મોત થયા, હજી સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 250 બોટલો હતી તે પૈકીની 24 બોટલો જે છે એ ભાવનગરના કુંભારવાડામાં રહેતા જયદીપ નામનો વ્યક્તિ જે છે એ ધોલેરાના શૈલેષ મેરને આપી ગયો હતો। એના પાછળનું કારણ એવા પ્રકારનું છે કે જયદીપ જે છે એ આના ગામનો સાસરી પક્ષ ત્યાં આવેલો છે, તેના કારણે એની હારે પરિચયમાં હતો અને અહીંયા આપી ગયો। ત્યારબાદ તે તરત જ ધોલેરા પોલીસને બાતમી મળી હતી કે ભાવનગરથી દારૂ મોકલવામાં આવેલો છે, જેને લઈ શૈલેષ મેરને શોધવામાં આવેલો હતો। તેની પાસેથી 24 દારૂની બોટલો જે છે એ કબજે કરવામાં આવી હતી। કબજે કર્યા બાદ જે છે આ ભાવનગર વાળો જે દારૂ તમામ લોકોએ પીધેલો હતો એ દારૂ છે કે તેના માટે એફએસએલમાં અત્યારે આ 24 દારૂની બોટલો મોકલી આપવામાં આવેલી છે। શૈલેષ મેર ઉપર ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના દારૂના બુટલેગિંગના ગુના હજી સુધી દાખલ થયેલા નથી અને એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે આ દારૂમાં ખામી શું હતી અને ભાવનગર સાથે આ દારૂનો શું સંબંધ છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ। ધોલેરા પોલીસે 24 નંગ રોયલ સ્ટેગની બોટલો પકડી પાડી છે। નવા ગામના શૈલેષ મેર પાસેથી આ દારૂ કબજે કરાયો છે, હાલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે।